નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે અને આ પ્રોપર્ટી ગુરુનો ખાસ સ્પેશિયલ એપિસોડ છે આઉટલુક પ્રોપર્ટી ગુરુ 2026. તો આપણે 2025નું સાલ કેવું રહ્યું છે રિયલ એસ્ટેટ માટે અને 2026થી કેવી આશા અને અપેક્ષાઓ બની રહી છે એ અંગેની ખાસ ચર્ચા કરવાના છે. તો 2025ના વર્ષની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને આપણે જોયું છે કે લક્ઝરી સેગમેન્ટની બોલબાલા આ વર્ષની અંદર જો આપણે રેસિડેન્શિયલની વાત કરીએ તો રહેતી દેખાય છે અને કમર્શિયલ રિયલ એસ્ટેટમાં ખૂબ સારો ગ્રોથ દેખાયો છે. તો ઓવરઓલ આ વર્ષ આપણે કહી શકીએ કે એક રિયલ એસ્ટેટ માટે કઈ રીતનું રહ્યું છે એની આપણે સમીક્ષા કરવાની છે અને આવતા વર્ષ માટે કેવી રીતની આપણે આશા અનુમાન લગાવી શકીએ એ અંગેની ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે ખાસ જોડાયા છે નિરંજન હીરાનંદાનીજી, જેઓ ચેરમેન છે નરેટકો નેશનલના અને સાથે જ હીરાનંદાની ગ્રુપના એમડી પણ છે. નિરંજન સર, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને રિયલ એસ્ટેટ માટે આ વર્ષ કેવું રહ્યું એની આપણે જ્યારે અહીં આગળથી ચર્ચા કરીએ છીએ તો ઘણી બધી વસ્તુઓ આ વર્ષની અંદર થતી દેખાય અને જે સીધી ઇમ્પેક્ટ કરતી હોય છે એ રેટ કટની આપણે વાત કરી લઈએ તો આ એક વર્ષમાં લગભગ 125 બેસિસ પોઈન્ટ જેટલો રેટ કટ આવતો દેખાયો. તો આ રેટ કટનો કેટલો લાભ આપને લાગી રહ્યું છે, પહોંચ્યો છે, એને લીધે કેટલી ડિમાન્ડ જનરેશન થઈ? કારણ કે બીજા પણ ઘણા પગલાઓ આપણને લેવાતા દેખાયા કે જેનાથી જે ખરીદ ક્ષમતા છે ગ્રાહકની વધી શકે. પણ આપણે રેટ કટથી શરૂઆત કરીએ તો આ પગલાંની કેટલી અસર તમે આ 2025 દરમિયાન રહેતા જોઈ છે? આજે આપણે 2025નું ઓવરઓલ આંકડા જોઈએ તો આપણે લગભગ 15% ઇન્ક્રીઝ થયા છે ટોટલ વોલ્યુમ, સેલના વોલ્યુમ ઉપર 15% ઇન્ક્રીમેન્ટલ ટોટલ રેવન્યુ વેલ્યુમાં થયા છે. એટલે એ આંકડા સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન ઉપર પણ દેખાય છે ને ઓવરઓલ રેરાના જે આંકડા છે રજિસ્ટર થયા છે ઓલ ઓવર ઇન્ડિયા એમાં પણ 12% ઇન્ક્રીઝ જોવામાં આવે છે. તો ઓવરઓલ રિયલ એસ્ટેટના આંકડા વોલ્યુમ ઓફ સેલ્સ વધી ગયું છે 2025માં. પણ એક નેગેટિવ વાત પણ થઈ છે જે છે કે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ઓવરઓલ બિઝનેસ લગભગ 6-7% ઓછા થયા છે 2025માં. એ પહેલા 2024માં પણ ઓછા થયા છે લગભગ 10-12% ને આ વર્ષમાં પણ થયા છે. તો એટલે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં આંકડા ઓછા થયા છે ને પણ જે મિડ લેવલ હાઉસિંગ છે ને અધર હાઉસિંગ છે એ વધી ગયા છે. આરબીઆઈના જે ઇન્ટરેસ્ટ રેટ ઘટી ગયા જેવી રીતે તમે કહ્યું એમાં એક મને લાગે છે કે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને પોઝિટિવ ઇફેક્ટ મળશે એન્ડ ઓવરઓલ જેને EMI લોન લે છે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં એને એક રાહત મળી જશે કે ટોટલ EMI પર મંથ કદાચિત એ લોકોને વધારે અફોર્ડેબલ થશે. એન્ડ ફ્યુચરમાં પણ એમ લાગે છે કેમ કે ઓવરઓલ ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી ગયું છે એટલે ફ્યુચરમાં બી ઓવરઓલ મને લાગે છે કે અફોર્ડેબલ હાઉસિંગની પણ આંકડા વધી જશે. સો ધીસ ઇઝ ધ પાસ્ટ એન્ડ હોપફુલ ફોર 2026 ઇન ધ ફ્યુચર. નિરંજન સર, ખાસ આપની પાસેથી એ સમજવું હતું કે જે રીતે આપણે સમજાવ્યું સેલ્સના આંકડામાં એક આપણને સારો વધારો અહીંયા આગળથી આવતો દેખાયો, 15% જેટલો આપણે અહીંયા આગળથી જણાવ્યો. અને આ જે વધારો હતો એ આપણે જ્યારે સેગમેન્ટ વાઇઝ આપણે પણ એ પણ જણાવ્યું કે લક્ઝરી સેગમેન્ટમાં વધતું દેખાયું, બ્રાન્ડેડ રેસિડેન્ટ્સ પણ ઘણા આવતા દેખાયા અને એ ખૂબ જ ઝડપથી વેચાતા પણ દેખાયા. આ વર્ષ દરમિયાન આપણે એવા પણ ઘણા મોટા કિસ્સાઓ જોયા કે જે મોટા મોટા ડેવલપર્સના મોટા મોટા પ્રોજેક્ટ જેવા ઓપન થતાની સાથે એક દિવસમાં, એક સપ્તાહમાં આપણને સેલ થતા દેખાયા છે. પણ જ્યારે કોઈ એક સેગમેન્ટમાં આ રીતનો ગ્રોથ દેખાય અને અફોર્ડેબલ સેગમેન્ટ થોડું પાછળ રહે તો ઓવરઓલ આપણે એને રિયલ એસ્ટેટનો ગ્રોથ માની શકીએ કે કઈ રીતે આને સમજવું જોઈએ? નહીં, ઓવરઓલ રિયલ એસ્ટેટનું તો વધી જ ગયું છે. એટલે મને લાગે છે કોવિડના પછી માણસોને થોડું ઘરનું ઇમ્પોર્ટન્સ વધી ગયું ને એ લોકોનો બધાને વિચાર કર્યા કે અમને જે ઘર લેવું છે થોડું ખીચે ને અમારી પાસે અફોર્ડેબિલિટી કેરેક્ટર હોય તો થોડું મોટું ઘર લઈએ. જેને પહેલાં એક બેડરૂમમાં એને ખુશી થતી હતી, હવે કોશિશ કરે છે કે એટલીસ્ટ 2 બેડરૂમ લઈએ અથવા થોડું મોટું ઘર લઈ લઈએ.
તો ઓવરઓલ જોવા જઈએ તો રિયલ એસ્ટેટમાં એક ટેન્ડન્સી ચેન્જ થઈ ગયું છે, જેમાં માણસોને થોડું ઘર મોટા જોઈએ, બેટર ક્વોલિટી જોઈએ, એટલે ફેસિલિટીઝ જોઈએ, સ્વિમિંગ પુલ હોઈ શકે તો એ જોઈએ, આજુબાજુમાં ક્લબ હાઉસ અથવા સ્કૂલ કે હોસ્પિટલ હોય તો એની પણ જાણકારી હોય તો પ્રોજેક્ટની સેલ વધી જાય છે. તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો ટોટલ માણસો જે અફોર્ડેબલમાંથી થોડું કેપેસિટી વધી ગયું છે ટુ બાય હાઉસીસ. પણ ઘણા બધા છે જેને મને અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં બોટમ ઓફ ધ પિરામિડમાં છે, એન્ડ મને લાગે છે કે એને એ રાહતમાંથી પીએમએવાય સ્કીમ હવે શરૂઆત થઈ ગઈ છે, જેમાં 45 લેક્સથી ઓછું જે ઘર મકાનો છે, 60 સ્ક્વેર મીટરથી ઓછું છે સાઇઝમાં, એન્ડ ઇફ લે છે તો એને 1.5% to 2% ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળે છે. સો આઈ થિંક દેટ આ કોમ્બિનેશન એ આરબીઆઈનું રેટ ઓછું થયું ને સાથે સાથે પીએમએવાય સ્કીમનું પણ ફેસિલિટી મળી જાય તો મને લાગે છે કે બધાને અફોર્ડેબિલિટી વધી જશે, એન્ડ આઈ થિંક 2026માં અફોર્ડેબલ હાઉસિંગના પણ આંકડા વધારે જોવામાં આવશે. નિરંજન સર, જે આગળનો સવાલ આગળ પણ મેં ઉલ્લેખ કર્યો કે આ વર્ષની જ્યારે વાત કરીએ ને તો લોકોની ખરીદ ક્ષમતા એમની આવકના હિસાબથી પણ વધતી દેખાય. સરકારના પણ અમુક પગલાં રહ્યા હતા, જે રીતે વર્ષના અંત ભાગમાં અમુક મોટાભાગના સેક્ટરની અંદર જીએસટીની રાહત આપવામાં આવી હતી. જે બજેટ આવ્યું હતું એની અંદર 12.5 લાખ સુધીની ઇન્કમ ને આપણે ટેક્સ ફ્રી કરવામાં આવી. તો હાથમાં થોડી એક આવક વધે એ રીતનું સરકારના એક પ્રયાસ અહીંયા આગળથી રહ્યા છે. એમાં એક આપણે રેટ કટને પણ ગણી લઈએ તો આ બધા પ્રયાસોથી જો ખરીદ ક્ષમતા વધી તો એ રિયલ એસ્ટેટ તરફ ખરીદારી તરફ વળી છે કે આવનારા વર્ષમાં વળી શકે છે. આપનો અહીં આ તરફ કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? અમારી વાત એકદમ સાચી છે. જે સરપ્લસીસ કેપિટલ માર્કેટમાંથી આવ્યા છે, જેને પ્રોફિટ ત્યાં મળ્યા છે અથવા પ્રોફિટ ટેકિંગ કરે છે, એ ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં આવી ગયું છે, ઘણું બધું આવ્યું છે. તો એટલે એ એક પોઝિટિવ ઇફેક્ટ આપણે ગણાય. ઓવરઓલ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો આજે છે રિયલ એસ્ટેટનું, એમાં પહેલા એમ લાગતું હતું કે બધા જે ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ છે અથવા કેપિટલ માર્કેટ્સના માં જ ખાલી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હતા. હમણાં એ ડાયરેક્શન પર થોડું બદલાવ દેખાય છે. તો માણસો સિલ્વર ગોલ્ડ ની અલાવા રિયલ એસ્ટેટમાં પણ ઇન્ટરેસ્ટ વધારે દેખાય છે. તો આઈ થિંક ઓવરઓલ આપણે જોવા જઈએ તો પોઝિટિવ એલિમેન્ટ માર્કેટમાં આવી ગયું છે, એન્ડ ફ્યુચરમાં પણ એમ લાગે છે કે 2026માં પણ આનું ડિમાન્ડ વધી જશે. અમારી પાસે જે સેલમાં અમે લાસ્ટ 6 મહિનામાં સેલ્સ કાઢ્યા, એમાં એકદમ તેજીના રફતારથી અમારું સેલ થઈ ગયું હતું, એન્ડ ઇન્ટરેસ્ટ બધી જગાથી છે. અમારા પાસે એનઆરઆઈ સેલ્સ પણ વધી ગયું, અલગ અલગ જે કેપિટલ માર્કેટમાંથી કેપિટલ ગેન્સ કરે છે એ લોકો પણ ઇન્વેસ્ટ કરવા માંડ્યા. ઓવરઓલ અધરવાઇઝ જે બેંકોનું જે ફેસિલિટી છે આપણા બધા સેક્ટરમાં, એ પણ લોન વધી ગયું છે. ઓવરઓલ આપણે એનપીએફસી ને હાઉસિંગ ફાઇનાન્સ ને બેંક્સના જે ઇન્વેસ્ટમેન્ટ છે, આઈ મીન લેન્ડિંગ છે, આ લાસ્ટ યરમાં 2025માં ઓવરઓલ આ બધા જે ફંડિંગ રિટેલ હોમ લોન્સને ફંડિંગ કર્યા છે એ લગભગ ઓવરઓલ 15% વધી ગયું છે. બેંક્સ ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, આરબીઆઈનું આ ક્રેડિટ ફેસિલિટી, એન્ડ ઓવરઓલ એનઆરઆઈનું જે ઇન્ટરેસ્ટ છે રિયલ એસ્ટેટમાં, એન્ડ કેપિટલ પ્રોફિટ ટેકિંગ કેપિટલ માર્કેટ્સમાંથી, આ બધા સેક્ટરમાંથી ઇન્વેસ્ટમેન્ટ કદાચિત રિયલ એસ્ટેટમાં વધી ગયું. કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે આ વર્ષને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળના વર્ષ માટે આપને કેવો ગ્રોથ લાગી રહ્યો છે? આ વર્ષમાં ઓવરઓલ 12-13% ઓવરઓલ વોલ્યુમ વધી ગયું છે, પ્રાઇસીસ પણ વધી ગયા છે. પણ એક અમે ફોકસ જોયેલું કે જે માઇક્રો માર્કેટ્સ છે એમાં વધીક ઇન્ક્રીઝ થઈ ગયા છે. તો જેવી રીતે બેંગ્લોર છે, મુંબઈનું ફાઇનાન્શિયલ સેન્ટર્સ છે,
અથવા એમએમઆરની રીજન જોવા જોઈએ, એનસીઆરનો રીજન જોવા જોઈએ, કાંઈ પોર્શન્સ હૈદરાબાદમાં જોવા જોઈએ. એ માઇક્રો માર્કેટ્સના જે સેલ છે એ કોન્સન્ટ્રેટેડ સેલ એ ગ્રેડ કમર્શિયલમાં વધી ગયું છે. બીજી વાત છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ કમર્શિયલ રિયલ એસ્ટેટ એફડીઆઈમાં ઘણું બધું થઈ ગયું છે. તો ઓવરઓલ આપણે જોવા જઈએ જે ઇન્ટરેસ્ટ આપણે થાય છે કમર્શિયલ રિયલ એસ્ટેટમાં, એમાં એફડીઆઈ રીટ્સ પણ બધું ઇન્વેસ્ટમેન્ટ આમાં આવી ગયું છે. એટલે આ બધી ફંક્શનોમાં કમર્શિયલ રિયલ એસ્ટેટ ઘણું બધું વધી ગયું છે એન્ડ આગળ પણ એમ જોવામાં આવે છે કે વધી ગયું. ઘણા બધા આપણે મુંબઈની એરિયામાં બેંગ્લોરના જે રિયલ એસ્ટેટ ડેવલપર છે મુંબઈમાં આવી ગયા છે, જેમ રીડેવલપમેન્ટમાં એન્ડ કમર્શિયલ રિયલ એસ્ટેટમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, કરે છે. તો ઓવરઓલ આપણે જોવા જઈએ કમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રાઇસ પોઈન્ટ વધી ગયું છે, પણ માઇક્રો માર્કેટ્સમાં જે વધી જોવામાં આવે છે ફોકસ્ડ એરિયામાં એ વધારે થયું છે. આપણે કહીએ કે ઓવરઓલ કમર્શિયલ રિયલ એસ્ટેટ વધી ગયું, પણ જે ફોકસ એરિયામાં થયું છે એમાં ઘણું બધું વધારે છે. એનું એક કારણ છે કમર્શિયલ રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉપર નિર્ભર છે. તો આજે આપણે જોવા જઈએ તો મુંબઈ જેવા રિજનમાં 300-350 કિલોમીટર લગભગ નવું મેટ્રો બીજા 2 વર્ષમાં આવશે. પ્લસ નવી મુંબઈનું એરપોર્ટ આવશે, મુંબઈ 3.0 જોઈએ, કોસ્ટલ રોડ મુંબઈમાં આવી જાય છે. તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો આ બધી કંપનીઝ ને ફોકસ એરિયા આ એરિયામાં વધારે ડિમાન્ડ આવે છે. બીજી જે પ્રેશર આવેલું છે કમર્શિયલ રિયલ એસ્ટેટનું છે ઇઝ જીસીસી. જે જીસીસી નું જે કોર્પોરેટ કંપનીઝ અહીંયા આવે છે ને એ લોકો અહીંયા એક સેન્ટર્સ બાંધી લે છે જેમાં આપણે વિશ્વમાં સર્વિસ કરે છે. એ ઘણું બધું ઓવરઓલ થયું છે. એમાં કોન્સન્ટ્રેશન બેંગ્લોર, મુંબઈ, પુણે, હૈદરાબાદ, એમએમઆરમાં વધારે થયું છે. એ થોડા આપણે ટિયર 2 સિટીઝમાં પણ હવે શરૂઆત થયું છે, જ્યાં આપણે એચઆર માણસો મળે છે. ઓવરઓલ આપણે જોઈએ કે જે માણસો દેર આર પીપલ એમ્પ્લોઈઝ આર ઇઝીલી અવેલેબલ ઇન ધોઝ સેન્ટર્સ. તો ઓવરઓલ કમર્શિયલ રિયલ એસ્ટેટ પોઝિટિવ ઇમ્પેક્ટ. પહેલા અમને એમ લાગતું હતું કે બીકોઝ ઓફ ટ્રમ્પ કમર્શિયલ રિયલ એસ્ટેટનું ડિમાન્ડ ઓછું થઈ જશે, એ એકચ્યુઅલી વધી ગયું છે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીનો આપે ઉલ્લેખ કર્યો અને આ ઘણા બધા કામ આને અંગે દેશભરની અંદર આપણે થતા જોયા છે કે પનવેલમાં એરપોર્ટની શરૂઆત થઈ ગઈ છે અને હવે આ 2026ના અંત સુધી ફૂલ ફ્લેજ એરપોર્ટ પણ ચાલુ થઈ જશે અને ત્રીજા એરપોર્ટની પણ વાતો તો અત્યારે શરૂ થઈ ગઈ છે. તો આ બધી કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આનો કેટલો વેગ આવનારા 1 વર્ષ કે આવનારા થોડા વધારે વર્ષોની કદાચ આપણે આ સંદર્ભે વાત કરવી પડે, ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ તો કઈ રીતે ઇમ્પેક્ટ થશે? એટલે ટિયર 1 સિટીમાં વધારે વિકાસ થશે કે આ કનેક્ટિવિટી વધવાથી ટિયર 2, ટિયર 3 સિટી ઉપર ફોકસ શિફ્ટ થઈ શકે? એ ટિયર 1માં તો થશે જ અને થાય છે, કેમ કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાસ્ટ મૂવિંગ થયા. પણ ટિયર 2, ટિયર 3માં પણ હવે તમે જોવા જઈએ તો ઘણા બધા જગ્યામાં મેટ્રો આવે છે, કનેક્ટિવિટી વધી ગયું છે, એરપોર્ટ્સ વધારે આવે છે ઓલ ઓવર ઇન્ડિયા. આપણે 4 વર્ષમાં લગભગ નંબર ઓફ એરપોર્ટ ડબલ થવાના છે ઇન્ડિયા ટોટલ ભારતમાં. તો આઈ થિંક ઓલ ધેટ ટિયર 2, ટિયર 3 સિટીઝમાં પણ વધારે આવવું જોઈએ. પણ જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ માઇક્રો માર્કેટ્સ ઉપર કોન્સન્ટ્રેટ કરે છે. એ માઇક્રો માર્કેટ્સ ટિયર 1માં પણ થઈ શકે છે, ટિયર 2માં પણ થાય છે, ટિયર 3માં હજી નથી દેખાતા. સો બટ આઈ થિંક ટિયર 1 એન્ડ ટિયર 2માં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ વધશે એન્ડ વધી રહ્યું છે. હવે નિરંજન સર, જો આપણે 2026ના માં કઈ કઈ મોટી વસ્તુઓ જે થવાની છે એની વાત કરીએ તો કદાચ બજેટ પહેલી મોટી ઇવેન્ટ હશે કે જેની અસર આપણે રિયલ એસ્ટેટ પર પડતી જોઈ શકીએ છીએ. તો આ વખતે બજેટ પાસેથી શું આશા રિયલ એસ્ટેટ રાખી રહ્યું છે? અફોર્ડેબલને માટે જે 45 લાખની કેપની આપણે ઘણા વખતથી માંગણી કરી રહ્યા છે, એ અંગે કંઈક આ વખતે કંઈક સરકાર એને નોંધ લેશે અને એના ઉપર કંઈક ચેન્જીસ કરી શકે ખરી? આઈ થિંક 2-3 વસ્તુઓ છે. પહેલા તો અફોર્ડેબલ હાઉસિંગને કેવી રીતે આપણે રાહત આપીએ, ઓવરઓલ એનું ફિગર જે
45 lakhs છે એનું કેમ પણ વધારી દેવું જોઈએ. બીજી વાત છે કે આપણે અફોર્ડેબલ હાઉસિંગમાં ઇન્વેસ્ટમેન્ટ આવવા માટે આપણે રેન્ટલ હાઉસિંગ ઉપર પણ કોન્સન્ટ્રેશન કરવાની આવશ્યકતા છે. કેમ કે જે અફોર્ડેબલ હાઉસિંગમાં છે એ બધાની પાસે એટલું સરપ્લસ નથી રહેતું જેમાં એ હાઉસિંગ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે. તો આપણે એફડીઆઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ આપણે આપીએ જે રેન્ટલ હાઉસિંગ ક્રિએટ કરવા માંગશે, વેધર કોર્પોરેટ એન્ટિટી હોય કે ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, એ રેન્ટલ હાઉસિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમાં કોઈ રાહત આપવું જોઈએ અથવા કઈ ઇન્સેન્ટિવ કરવું જોઈએ કે બીજા 10 વર્ષમાં જેટલું પણ થાય એને ટેક્સ રિલીફ કમ્પ્લીટલી મળી જશે. એવી રીતે કરીને કંઈ ક્રિએટ કરવું જોઈએ જેમાં અફોર્ડેબલ હાઉસિંગમાં વધારે બેનિફિટ રહેવું જોઈએ. તો આઈ થિંક રેન્ટલ હાઉસિંગ ઓવરઓલ અફોર્ડેબલ હાઉસિંગને કેવી રીતે આપણે રાહત આપીએ બિસાઇડ્સ પીએમએવાય સ્કીમ કે બીજું ઇન્સેન્ટિવાઇઝ કરીએ કે જે લોન લે છે એમાં જે 3 લાખનું જે લિમિટ છે એને પણ વધારી દઈએ એન્ડ પોલિસીઝ ડ્યુઅલ પોલિસી ક્રિએટ કરીએ કે હાઉસિંગના ઉપર ફોકસ કરી દઈએ એન્ડ ઓવરઓલ અફોર્ડેબલ હાઉસિંગમાં વધી બેનિફિટ આપણે આપીએ. એને સિવાય મને લાગે છે કે જે ગ્રોથ સેક્ટર છે એમ્પ્લોયમેન્ટના કારણે, કેમ કે આજે ગ્રોથ તો ઇન્ડિયાનું થાય છે, થશે 8% પણ પહોંચી ગયા છે, પણ એ આપણે હાઉસિંગમાં આપણે કરીએ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ જેટલું થાય એટલું એમ્પ્લોયમેન્ટ વધી જશે. તો વી ડોન્ટ વોન્ટ ગ્રોથ વિદાઉટ એમ્પ્લોયમેન્ટ. વી કેનોટ હેવ પ્રોસ્પેરિટી વિદાઉટ ફૂલ એમ્પ્લોયમેન્ટ. તો એટલે એના ઉપર હાઉસિંગ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કોન્સન્ટ્રેશન વધુ કરવું જોઈએ. હવે નિરંજન સર, આપણે ઘણા બધા મુદ્દાઓ અહીંયા આગળથી ડિસ્કસ કર્યા, પણ 2025ને ઓવરઓલ જો આપણે જોવું હોય, કોઈક મુદ્દા અહીંયા આગળથી છૂટ્યા હોય અથવા આપને લાગતું હોય કે આ ઘણી મહત્વની વસ્તુ રહી છે 2025ની અંદર રિયલ એસ્ટેટને લઈને, એ અમને જણાવશો. અને 2026માં રિયલ એસ્ટેટના ગ્રોથ ડ્રાઈવર્સ કેવા રહી શકે છે? 2026નું વર્ષ આપને રિયલ એસ્ટેટ માટે કેવું લાગે છે? મને લાગે છે કે એક કન્સોલિડેશન શરૂઆત થઈ ગઈ છે રેરાના કારણે, કે ચેન્જીસ જે આવી ગયા છે એમાં જે સ્ટ્રોંગ કંપનીઝ છે જેમને પાસે કેપિટલ હોય અથવા એની કેપેસિટી છે ડિલિવરી કરવા માટે, એ લોકોનું સેલ વધારે વધી ગયું છે. સો ઓવરઓલ ટ્રસ્ટ જે થયું છે એ કંપનીઝ જે ડિલિવર કરે છે એના ઉપર થયું છે. દેટ ઇઝ ધ બિગેસ્ટ ચેન્જ દેટ હેઝ ટેકન પ્લેસ ઇન ધ ઇકોનોમી. ધ સેકન્ડ બિગેસ્ટ ચેન્જ જે થયું છે ઇઝ અફોર્ડેબલી ઇન્ડેક્સ ઓવરઓલ વધી ગયું છે. તો માણસોને એક વધારે અમ્યુનિટીઝ જોઈએ, રાહત જોઈએ, ટ્રસ્ટ ફેક્ટર જોઈએ, તે ઇન્ટિગ્રિટી ફેક્ટર. આ બધી વસ્તુઓ જે કંપની આપી શકે છે એનું સેલ વધારે થાય છે. These are the two major changes. And the downward trend અફોર્ડેબલ હાઉસિંગનું થયું છે. સો આ 3 ચેન્જીસ મેજર દેખાય છે. અને આગળ મને લાગે છે જેમ ઇન્ડિયાની પ્રોસ્પેરિટી વધતું જશે, ડિમાન્ડ ફોર હાઉસિંગ વધવાનું છે એન્ડ ઓવરઓલ એમ્પ્લોયમેન્ટ પણ વધી જશે. સો આઈ થિંક ઓવરઓલ ઇકોનોમી તો પોઝિટિવ ડાયરેક્શનમાં જાય છે એન્ડ આપણે ખાલી રિયલ એસ્ટેટને વધારે ઇન્સેન્ટિવાઇઝ એન્ડ રેન્ટલ હાઉસિંગનું કેવી રીતે ક્રિએટ કરી શકાય એ મને લાગે છે આપણે કરવું જોઈએ, તો આગળ એનું પ્લસ પોઈન્ટ વધારે થશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને જે વાત કરીએ, અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું છે, ગ્રોથ કરી રહ્યું છે, રિયલ એસ્ટેટનો પર વિકાસ થશે, પણ અફોર્ડેબિલિટી વધારવાની, અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટ આપવાની અને રેન્ટલ હાઉસ પર ખાસ ફોકસ થાય એ અહીંયા આગળથી ખાસ જરૂરી બની રહ્યું છે. અને ત્યારે જ નિરંજન સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે સમય ફાળવી આ ખાસ શોમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર અને આપને આવનારા નવા વર્ષની 2026ની ઘણી બધી શુભકામનાઓ. તમને પણ થેન્ક યુ.